કે કોઈ પણ માણસની હાઇટ કેટલી છે, એ કેટલી સ્પીડમાં ચાલ્યો છે, એની પાસે વજન કેટલું છે, આ સુધી એ લોકો પગલાં જોઈને કહી શકતા હતા. વાત એવી હતી કે બેટરી કરશે એટલે એક માણસ જંગલમાંથી બહાર આવશે. સુરો ગાંડારો કરીને ડુંગર છે ગડુલી પાછળ, ત્યાંથી બહાર આવશે. ખરેખર અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે બધા મારા સાહેબો અને બધા માણસોએ મને કવરિંગમાં 4 જણા ઊભા હતા. હું અને અબ્દુલ્લા 2 જણા અમે સ્થળ ઉપર પહેલાં ગયા. બેટરી મારી ત્યારે નક્કી પ્રમાણે એક માણસ આવવાનું, તેની બદલે 7 માણસો હથિયારો સાથે આવ્યા. કચ્છ જિલ્લાની પોલીસને બીજા રાજ્યની પોલીસ જિલ્લા સિવાયના પોલીસ સાથે સરખાવી ન શકાય. કચ્છ પોલીસ માટે સરહદ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. સરહદી લગતા ગુના આખા દેશના કે ખાસ કરીને ગુજરાતના જે પોલીસ તંત્ર માટે એક વિશેષ મહત્ત્વ ધરાવે છે. અને આ સરહદી ગુનાની અંદર વિશેષ મહત્ત્વ આપણી સાથે નિવૃત્ત ડીવાયએસપી છે દિલીપભાઈ અગ્રાવત, એમનું ખાસ સ્થાન રહ્યું છે. રણના ભૂમિયા તરીકે જાણીતા શ્રી અગ્રાવતે 2015માં તેઓ નિવૃત્ત થયા, 10 વર્ષ પહેલાં. પણ એમણે કચ્છની સરહદ રિલેટેડ એટલા બધા ગુના છે એની ઉપર કામ કર્યું. દેશ વિરોધી તત્વોને પકડ્યા, દેશ વિરોધી કાવતરા નિષ્ફળ બનાવ્યા. અને આ બધી એક રસપ્રદ કહાનીની વાતો કરીએ તો દિવસો કલાકો નીકળી જાય. પણ આજે આપણે એમની સાથે પોલીસ માટેનું તેમનું જે જ્ઞાન છે, પોલીસ માટેની અપેક્ષાઓ છે, તેમના જે અનુભવો છે, એની આપણે ચર્ચા કરીશું. અગ્રાવત સાહેબ, આપનું સ્વાગત છે કચ્છ મિત્ર 360 ડિગ્રીમાં. અને આપણે વાત કરીએ સૌથી પહેલાં કે કચ્છને પોલીસમાં આપણે કેવી રીતે પસંદ કર્યું અને સરહદી ગુનામાં આપણે પસંદગીની ઉપર કેમ પસંદગી ઢોળી હતી? કચ્છમાં જ્યારે મારું પોસ્ટિંગ 1996માં થયું ત્યારે હંમેશા મેં પેપરમાં ન્યૂઝ જોતા કે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી થઈ છે અને ઘૂસણખોરો ભારતમાં ઘૂસી આવ્યા છે. પણ પછી 3-4 દિવસ પછી એની ઉપર કોઈ પ્રગતિ થતી ન હતી. અને આ બાબતે મને સતત એક મગજમાં રહેતું હતું કે આવીને જાય છે ક્યાં આ લોકો. આ માટે મેં મારા જૂના બાતમીદારો, જૂના વિશ્વાસુ માણસોને પૂછ્યું. એમનું કહેવાનું એમ હતું કે ઘૂસણખોર આવે છે પછી લોકો રણના પગલાં ચાલીને જાય છે, તો આના માટે તમે પગીનો ઉપયોગ કરશો તો તમે એની સુધી પહોંચી શકશો. આથી મેં જ્યારે ફરી ઘૂસણખોરી થઈ ત્યારે મેં પગીઓનો ઉપયોગ કર્યો. અને એ પગીના ઉપયોગને કારણે અમે બધા જે કંઈ મોટા મોટા ઓપરેશનો અમારા કચ્છ જિલ્લામાં થયા છે એ બધા પગીના ફૂટપ્રિન્ટ ઉપર 16મી સદીમાં જે પગીઓ ચાલતા હતા એમના ઉપયોગ, એનો અનુભવ, એના આધારે અમે બધા જેટલા મોટા મોટા ઓપરેશનો કર્યા છે બધા પગીઓની લાઈન ઉપર ચાલીને કર્યા છે. પગીઓનું જે જ્ઞાન છે એ એક અલગ પ્રકારનું વિજ્ઞાન પણ છે. તો એમાં તમે એનો કેવી રીતે થોડીક સરળતાથી આપણે સમજાવી શકશો? હા, પગીઓ મૂળ તો એ લોકો પશુપાલન કરતા હતા. પશુઓને શોધવા માટે, પોતાના ખોવાઈ જાય એને શોધવા માટે પગીનો વિકાસ થયો. પછી ધીરે ધીરે લોકો પોતાના પશુઓ ચોરાઈ જતા હતા એને ગોતવા માટે માણસોનો ઉપયોગ કરવા, પગીઓનો ઉપયોગ ચાલુ કર્યો. આ રીતે ધીરે ધીરે પછી આગળ વધતા એ લોકો એટલા બધા નોલેજેબલ બની ગયેલા કે કોઈ પણ માણસની હાઇટ કેટલી છે, એ કેટલી સ્પીડમાં ચાલ્યો છે, એની પાસે વજન કેટલું છે, આ સુધી એ લોકો પગલાં જોઈને કહી શકતા હતા. અને ગમે તે મોસમમાં, ગમે તે જગ્યાએ આ લોકો પોતાનો નિર્ણય લેતા હતા. અને અમારા કેસમાં હંમેશા એ લોકો સાચા પડ્યા છે. આવા કેટલા કેસ છે કે જેમાં આપણે પગીઓનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હશે? મારા અનુભવે મેં કચ્છમાં લૂંટારા પકડવામાં એનો ઉપયોગ કરેલો છે. એવા 1 કે 2 કેસમાં લૂંટારા અમને હાથોહાથ એમને પકડાવી દીધેલા. બાકી કચ્છના રણના વિસ્તારમાં ઘૂસણખોરો પકડવામાં 3 કેસ એવા મોટા છે જેમાં પગીના આધારે જ અમે ત્યાં સ્થળ ઉપર પહોંચી શક્યા હતા. 3 મોટા કેસની જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે લોકોને રસ પડે અને પોલીસોને જાણવા મળે એવો કોઈ મહત્ત્વનો કિસ્સા ઉપર થોડીક લંબાણપૂર્વક અમને વિગતો આપશો તો ગમશે. જી હા, 1999માં ગુનેરી પોસ્ટ છે આપણી, ત્યાંથી ઘૂસણખોરો 7 ઘૂસણખોરો બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવેલા. આવીને એમણે BSFમાં એના ફૂટપ્રિન્ટની ખબર પડી એટલે BSFે તાત્કાલિક એમનો પીછો કર્યો. પણ પછી અમુક લિમિટ પછી BSFવાળાએ પોલીસને જાણ કરી. સ્થળ ઉપર અમે પગી સાથે પહોંચી ગયા તો 7 જણાના પગલાં અમને સ્થળ ઉપર જોવા મળ્યા. ગુનેરી પોસ્ટ પાસે રણમાંથી જમીન ઉપર ચડતા હતા ત્યાં. ત્યાર પછી અમે એનો પીછો કરવાનું ચાલુ કર્યું. તો સળંગ 3 દિવસ એના ફૂટપ્રિન્ટ ઉપર, દિવસના અમે ફૂટપ્રિન્ટ જોઈએ, રાત્રે પછી જોઈ ન શકાય. પછી રસ્તામાં ડુંગર આવે, ડામર આવે, પથ્થર આવે, રસ્તા આવે તો પગ ખોવાઈ જાય, ફરી પગ ગોતીએ.
આમ કરતાં કરતાં અમે 3 દિવસે એક ગામમાં પહોંચ્યા સોતાવાંડમાં. તો ત્યાં અમને માહિતી મળી કે આ લોકો અમારી પાસે આવેલા અને અહીંથી પછી અબ્દુલ્લા નામનો માણસ હતો ગડુલીનો, એ એમને લઈ ગયો છે. આ માહિતી મળતા તાત્કાલિક અમે ત્યાં ગડુલી ગામે ગયા. અબ્દુલ્લા નામના માણસને ઉપાડ્યો, એને પૂછપરછ કરી, એણે બધી કબૂલાત કરી કે હા. અને પગીઓએ જે અનુમાન કરેલું કે દરેક પાસે કંઈક વજનદાર સામાન છે, તો આ પગીએ પણ કબૂલ કર્યું કે તમામ પાસે કોથળા ભરેલા છે. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ, 7 માણસો પાસે કંઈક વજનદાર વસ્તુ છે ને ઘૂસણખોરો છે, એટલે કંઈક ને કંઈક દેશ માટે નુકસાનકારક હશે જ. અમે ગડુલી પહોંચ્યા, ત્યાં અમારા ઓફિસરો બધા ભેગા થયા, નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ ચાલો આપણે ઘેરો ઘાલીને પકડી લઈએ. એના માટે હેડક્વાર્ટરથી પોલીસ બોલાવીએ તો ઘણી વાર લાગે. આટલા બધા પોલીસને ભેગા કરતાં કમસે કમ 1 દિવસ નીકળી જાય. આ ઘૂસણખોરો ક્યારે આગળ પાછળ થઈ જાય એ નક્કી ન હતું. આથી જ અમે અબ્દુલ્લાએ કીધું હું રાતના 12 વાગે એને ટિફિન દેવા જવાનો છું. તો અમે હા પાડી, ભલે ચાલો આપણે ટિફિન દેવા હું તારી સાથે આવું છું. તો અમે 5 પોલીસવાળાએ નક્કી કર્યું અમે સાથે જવાનું. એ દરમિયાન અમારા એસપી હતા AK સિંઘ સાહેબ, એમણે પણ કીધું ના મારે આ ઓપરેશનમાં તમારી સાથે જ રહેવું છે. અને અમારી સાથે AK સિંઘ સાહેબ પણ આવ્યા. અમે 5 જણા અમે જગ્યા ઉપર ગયા. રાતના 12 વાગે અમે બેટરીનો ઇશારો કર્યો. વાત એવી હતી કે બેટરી કરશે એટલે એક માણસ જંગલમાંથી બહાર આવશે. સુરો ગાંડારો કરીને ડુંગર છે ગડુલી પાછળ, ત્યાંથી બહાર આવશે. પણ ખરેખર અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે બધા મારા સાહેબો અને બધા માણસોએ મને કવરિંગમાં 4 જણા ઊભા હતા. હું અને અબ્દુલ્લા 2 જણા અમે સ્થળ ઉપર પહેલાં ગયા. બેટરી મારી ત્યારે નક્કી પ્રમાણમાં એક માણસ આવવાનો હતો, એની બદલે 7 માણસો હથિયારો સાથે આવ્યા, ઓટોમેટિક પિસ્તોલો સાથે આવ્યા. મને દેખાય છે હથિયારો છે, બધું છે. હવે અમારું આખું આયોજન 1 સેકન્ડ માટે તો ફેલ થઈ ગયું હતું કે ભાઈ એક પકડવા એટલે 7 જણા ભેગા આવ્યા અને 7 વેપન સાથે હતા, ઓટોમેટિક વેપન સાથે. અને મારી પાસે એક 38 રિવોલ્વર હતી. કોઈ પણ સંજોગોમાં એને હથિયારથી પહોંચી શકાય એવી પોઝિશન ન હતી. અને મારા સાહેબો જો મને મદદમાં આવે તો એ કમસે કમ દોડીને આવતા 20 થી 25 સેકન્ડ લાગે. આ સંજોગોમાં એ લોકો આવીને બેઠા, હું અબ્દુલ્લાની પાછળ બેઠો હતો અને વાતો ચાલુ કરી. પછી મેં નિર્ણય લીધો. મારા સાહેબને પોતાની ચિંતા હતી કે હવે અગ્રજ શું કરશે, આખું ઓપરેશન ફેલ થાય એવી તૈયારીમાં હતું. અને ઓપરેશન ફેલ થાય તો બદનામી મળે ને આવડો મોટો કષ્ટ હાથમાં જતો રહે એમ હતો. એટલે મેં હિંમત કરીને પછી ઊભો થઈને કીધું ભાઈ પોલીસ ઓર આર્મીને આપકો ઘેર લિયા હે. જોરથી અવાજ કર્યો એટલે ગમે કારણથી લોકો ગભરાઈ ગયા અને બેઠા રહ્યા. આ વાત 2-3 સેકન્ડ અમારી વાત ચાલી, 10-15 સેકન્ડ આમ નીકળી ગઈ. ત્યાં સુધી મારા અધિકારીઓ આવી ગયા, બધાને સ્થળ ઉપર પકડી પાડ્યા અને એમને બધાને કબજે કર્યા, એમના હથિયારો કબજે કર્યા. અને પછી એમના ફૂટપ્રિન્ટ ઉપર ચાલીને અમે 22 કિલો RDX, પાકિસ્તાન બનાવટના હેન્ડ ગ્રેનેડ, ડીલે સ્વિચો, રિમોટ કંટ્રોલ, આટલો મોટો જથ્થો કે જે કમસે કમ એક આખા ગામને નાશ કરી શકાય એવો મોટો જથ્થો આરોપી સાથે પકડાયો. અને એક તો એમાં ISIનો કાયદેસરનો ટ્રેનિંગ લીધેલો માણસ પણ હતો. આ કેસ અમારી જિંદગીમાં ખૂબ 1 સેકન્ડ માટે મને જીવન મરણનો અનુભવ થઈ ગયેલો હતો. આ સિવાય પણ ઘણા બધા કિસ્સા બન્યા છે આપના જીવનમાં. તો તમે એને સરહદી પોલીસિંગને અને સામાન્ય પોલીસિંગને કઈ રીતે અલગ ગણો છો? પોલીસ તો પોલીસ જ છે. કચ્છ જિલ્લાની પોલીસને બીજા રાજ્યની પોલીસ સાથે આપણે કચ્છ જિલ્લા સિવાયના પોલીસ સાથે સરખાવી ન શકાય. કે કચ્છ એવડો મોટો 45,000 સ્ક્વેર કિલોમીટરનો જગ્યા છે. હવે અહીંયા કોઈ પણ ઓફિસર કે પોલીસ આવશે એને ખાલી કચ્છને સમજતા જ 3 વર્ષ નીકળી જાય. 3 વર્ષમાં એની બદલી આવી જાય. એટલે કંઈ પણ કામ કરવા માટે કંઈ કરવા માટે એને કોઈ ચાન્સ મળતો નથી. અને કોઈના બાતમીદાર ઊભા કરવા હોય તો કે 1-2 દિવસમાં બાતમીદાર બની ન જાય. કોઈ પૈસા દેવાથી બાતમી સાચી આપશે એવી કે આપણે નક્કી નથી. એટલે કચ્છ જિલ્લા માટે જે આ લોકો બદલીના 3 વર્ષની બદલીનો જે ક્રાઇટેરિયા છે એ ખરેખર કચ્છ જિલ્લા માટે નહીં રાખવો જોઈએ. અધિકારી થોડોક ટાઈમ રોકાય, અનુભવ કરે, માણસોને હળે મળે તો એને કંઈ ઇન્ફોર્મેશન આવવાની ચાલુ થાય. અચ્છા, બીજા જિલ્લામાં બધે શું છે કે તમે ટેકનિકલ સર્વેલન્સથી તમે ગમે તે કેસ પકડી શકો. કચ્છ જિલ્લામાં બોર્ડરમાં ન તમારા વ્હીકલ ચાલે, ન તમારા વાયરલેસ ચાલે, બીજું કોઈ પણ ટેકનિકલ સર્વેલન્સ થઈ શકે નહીં. ત્યાં ફક્ત ને ફક્ત હ્યુમન રિસોર્સથી તમે આ કેસો શોધી શકો. આ માટે તમારે હંમેશા પબ્લિક સાથે હળીમળી રહેવું પડે, આગળ પાછળ ફરવું પડે, એના વિશ્વાસ કેળવવા પડે, એમના કામના ઉપયોગી થવું પડે. આ બધું કરી પોલીસ વિશ્વાસ કેળવે તો જ એ આપણને માહિતી આપી શકે. આ માટે કચ્છની પોલીસ અને અન્ય જિલ્લાની પોલીસમાં આ તફાવત મોટો રહેલો છે. આપણે હવે તો બોર્ડર ઉપર ફેન્સિંગ થઈ ગઈ છે, એટલે કે સરહદ ઉપરથી ઘૂસણખોરી નહીવત થઈ ગઈ છે. તો આવા સંજોગોમાં દેશ વિરોધી તત્વોએ પોતાની આખી પેટર્ન બદલાવી છે કે એ લોકો ઠંડા થઈ ગયા છે? એ બાબતે તમારો અનુભવ તમને શું કહે છે? ફેન્સિંગ બાબતમાં જે કચ્છની ફેન્સિંગ અને બીજા રાજ્યોની ફેન્સિંગ વચ્ચે ઘણો તફાવત છે. કચ્છનું રણ છે દરિયાની લહેર વચ્ચે આવેલું છે. દરિયાનું પાણી સતત ફરતું હોય છે. એટલે ગમે તેવું લોખંડ રાખે કટાઈ જવાનું છે. અને આ લોકો જે ટ્રેનિંગ સેન્ટરો છે POKમાં, મુરીદ કે અને આ 2-3 જગ્યાઓ છે
ત્યાં આ લોકો આપણા કચ્છ જિલ્લાની બોર્ડર છે, જે ફેન્સિંગ છે, એ જ એને ટ્રેનિંગમાં શીખવાડે કે આ બોર્ડર કેમ ક્રોસ કરવી. એવી રીતે પંજાબની બોર્ડર કેમ ક્રોસ કરવી, કાશ્મીરની બોર્ડર બધી અલગ અલગ છે. એટલે બોર્ડર ક્રોસ નહીં જ થતું હોય એવું વિશ્વાસથી ન કહી શકાય. અને આ કચ્છ જિલ્લામાં જે વાતાવરણ એવું છે કે પાણી આવે તો રેતી ફરી જાય, ક્રીક ફરી જાય. તો મારા હિસાબે ફેન્સિંગના ભરોસે બેસી શકાય એવી શક્યતા નથી. તો આજે દરિયા કાંઠેથી જે પણ માલ આવે છે અત્યારે જે કેફી દ્રવ્યો આવે છે, તો ભેગા શસ્ત્રો કે એવું કંઈ હજી આવવાની શક્યતા કેવી લાગે છે? પૂરેપૂરી શક્યતા છે સાહેબ. એમાં કોઈ સંજોગોમાં તમે વિશ્વાસ કરી ન શકાય. એટલી ઇઝી જગ્યા છે. દરિયા કિનારે તો કચ્છમાં દરેક જગ્યાએ વ્હીકલ પહોંચી શકે એવી જગ્યા છે કે જે માનલો ટ્રાન્સફર કરવું હોય બોટમાંથી ટ્રકમાં કે ગાડીમાં નાખવું હોય તો એકદમ ઇઝી છેક સુધી વાહનો પહોંચી જાય છે. એટલે આપણે ભરોસો તો ન જ કરી શકાય કે આ નહીં થઈ શકે. આપણે દાખલા તરીકે હમણાં વાત કરી કે કચ્છનું પોલીસની કામગીરી અને રાજ્યના બીજા જિલ્લાઓની કામગીરી અલગ છે. તો તમને એવું નથી લાગતું કે આજે પોલીસ ટ્રેનિંગની જેટલી ઇન્સ્ટિટ્યૂટ છે, અધિકારીઓની છે, ચોકી છે કે કળાઈ છે, કે એમાં કચ્છના કે સરહદી પોલીસિંગ કેવી રીતે થાય એના કોઈ ખાસ કોર્સ કે એનું કંઈ ખાસ લેક્ચર્સ ગોઠવાવા જોઈએ કે ન ગોઠવાવા? ચોક્કસ કરાવવું જોઈએ. કચ્છ અને બીજા જિલ્લા સાથે સરખાવી શકાય તેવું છે જ નહીં. કચ્છમાં તો પોતે જગ્યા ઉપર જાય, અનુભવ કેળવે, ગરમીમાં રહેવાની ટેવ પાડે, વગર પાણી વગર ખાધા પીધાની રણમાં ફરવાની પ્રેક્ટિસ રાખી શકે. ચાલવાનું ઘણું થાય છે, વાહન ચાલતા નથી, કેમલનો ઉપયોગ કરવો પડે. આ બધું જો એકદમ દેશી અધિકારી તરીકે અને થોડોક શોખથી ફરનારો હોય તો આ તો શોખથી કરે તો જ થઈ શકે. બળજબરી કરવાથી કે ભાઈ આ ટ્રેનિંગ કરવાથી નહીં, પણ ટ્રેનિંગમાં ખાસ આ વિષય લાવવો પડે અને બોર્ડરમાં ફરવું પડે, ગામડાના માણસો સાથે એની ભાષામાં ખાઈ પીને રહેવું પડે તો જ આપણે સક્સેસ થઈ શકાય. આજે ટેકનિકલ સર્વેલન્સ છે દાખલા તરીકે, તો ટેકનિકલ સર્વેલન્સ હવે સરહદી ક્રાઇમમાં કંઈ મેચ થાય છે કે નથી થતું હવે? ના સર, મારું ચોખ્ખી ના છે કે ટેકનિકલ થોડા ઘણા સમયમાં ઉપયોગી થઈ શકે. હવે તો જેટલા ગુના પકડાણા છે બધા એ ગુનેગારોને ખબર છે કે મોબાઈલ વાપરશું એટલે પકડાઈ જશું. એટલે હવે બધા મોબાઈલો વાપરતા બંધ થઈ ગયા અથવા બીજી નવી એપ્લિકેશનોમાં જતા રહ્યા છે, જેને કારણે ફક્ત અને ફક્ત કચ્છ જિલ્લા માટે હ્યુમન રિસોર્સ જ તમારે તૈયાર કરવા પડે. ગામડાના માણસો, બોર્ડરમાં ફરનારા ચરવા લોકો છે, ઢોર ચરાવનારા છે, આ બધાનો સંપર્ક કરી મચ્છીમારોનો સંપર્ક કરવો પડે. આ બધાનો વિશ્વાસ કેળવી અને તમે માહિતી મેળવી શકો એ જ જરૂરી છે. અગ્રવાલ સાહેબ, આજે દાખલા તરીકે સામાન્ય ગુનેગાર હોય અને ઇન્ટરનેશનલ કે સરહદ પારથી આવેલો એજન્ટનું હોય, એનું બે વચ્ચેનું ઇન્ટ્રોગેશન કે એની પૂછપરછની આખી પ્રોસેસ અલગ હોય છે અને એ કોઈ ટેક્સ્ટ બુકમાં લખેલી નથી હોતી, પણ એ અનુભવે શીખેલી વસ્તુ હોય છે. તો એવો કોઈ ઇન્ટ્રોગેશન કે લાંબુ ઇન્ટ્રોગેશન ચાલ્યું હોય ને જેમાં તમને સફળતા મળી હોય ને કઈ રીતે મળી હોય એની કંઈક રસપ્રદ વાત કરો. શાહનવાઝ ગફુર ભટ્ટી જે આપણે 2001માં પકડાયેલો, એ ત્યાં લશ્કરે તોયબાનો હાલમાં આપ સાંભળ્યું હશે કે મુરીદ કેમાં આપણા આર્મીએ સ્ટ્રાઇક કરી અને મુરીદ કે જિલ્લા લોકોનું ટ્રેનિંગ સેન્ટર તોડી નાખ્યું છે, જેનો વડો હાફિઝ સૈયદ છે. એની પાસે ટ્રેનિંગ લીધેલો આ હાફિઝ અબ્દુલ ગફીર ભટ્ટી તમારી પાસે પકડાયેલો, શાહનવાઝ અબ્દુલ ગફુર ભટ્ટી. અને એની ઇન્ટ્રોગેશન અમારે 6 મહિના સુધી કર્યું, પરંતુ કોઈ હકીકત મળી નહીં. આ દરમિયાન પછી મેં મારી રીતે મારા સોર્સને બોર્ડર ક્રોસ કરાવીને ત્યાં પાછળ મોકલ્યો અને ત્યાંની ઇન્ટ્રોગેશન કરાવ્યું. ત્યાં તપાસ કરતાં સમાચાર મળ્યા કે એને પોતાની સાથે 3 મોટી બેગ ભરીને વિસ્ફોટકો લાવ્યો છે, હથિયારો લઈને આવ્યો છે અને રણમાં ખાનજી ડોઈમાં માલ બધો એણે સંતાડ્યો છે. તો ખાનજી ડોઈ કચ્છમાં તપાસ કરતાં સમાચાર મળ્યા કે ખાનજી ડોઈ હાજીપીરથી લગભગ 35 કિલોમીટર દૂર છે. એટલે અમે સ્થળ ઉપર જવા માટે પ્રયત્ન કર્યો, પણ 10 કિલોમીટર આગળ અમે જઈ ન શક્યા, કારણ કે ક્રીકનું પાણી આવી જવાથી બધું કાદવ કીચડ થઈ ગયેલો. હવે આ જગ્યાએ પહોંચવા માટે અમે ખૂબ પ્રયત્ન કર્યા, કેવી રીતે પહોંચશું. આ માટે મારા સાહેબોએ બધા એરફોર્સનો સંપર્ક કર્યો અને આની પૂછપરછમાં અમને એવી માહિતી મળેલી કે પોતે કચ્છમાં આવ્યો, ત્યાં બોર્ડરથી નીકળ્યો પાકિસ્તાનથી, તો કચ્છમાં પહોંચ્યો, એ રસ્તામાં ક્યાંય બી એને આ બેરલ છુપાવેલું હતું કે જ્યાં એની બાજુમાં માલ છુપાવેલો હતો. આ માટે અમે એને સતત મોટા નકશામાં પૂછતા કે ભાઈ સવારે તું ઉઠો, સવારે બોટ કેટલી ચલાવી, કેટલા કલાક તમે બોટ ચલાવી, શું સ્પીડ હતી. આમ ધીરે ધીરે એને પૂછતા આખો રસ્તો રૂટ નક્કી કર્યો અને આ રૂટમાં ખાનજી ડોઈ આવતી હતી અને ખાનજી ડોઈની બાજુમાં વાવાઝોડામાં જે બેરલ તળાઈને આવ્યું હતું લાલ કલરનું એ હતું, એની બાજુમાં આ લોકોએ માલ સંતાડેલો હતો. એટલે આ માટે અમે એરફોર્સમાં ગયા. એરફોર્સવાળાને કીધું આવું બેરલ અમને રણમાં હોય તો બતાવો, તમે સાથે આવીએ. પણ ખરેખર ટેકનિકલી એવું છે કે ભાઈ કચ્છ આ એરફોર્સમાં અમારા અધિકારીઓને સિવિલિયન તરીકે અમને બેસાડે નહીં. એટલે અમે એમને વિશ્વાસમાં લીધા. ભાઈ તમને જો દેખાય પડતો અમને કહેજો. તેમણે અમને વાત કરી, લાલ બેરલ છે,
મતલબ જે શાહનવાજની વાત હતી એકદમ સાચી હતી. એ લોકો પેટ્રોલમાં ગયા ત્યારે આ જોયું. એટલે પછી મેં કીધું મારે અહીંયા પહોંચવું હોય તો શું કરી શકાય. તો એમણે મને વાત કરી કે ભાઈ તમે જીપીએસ લઈને આવો તો તમારે અહીંયા પહોંચી શકો. ત્યારે કચ્છમાં 2001માં જીપીએસ શું કહેવાય અમને કોઈને નોલેજ નહીં. એટલે એમ પછી મેં મારા મિત્રોને પૂછ્યું કે જીપીએસ શું છે. મને કહે કે ડિવાઇસ આવે સર એમાં અક્ષાંશ રેખાંશ આપણે નાખીએ લેટિટ્યૂડ લોંગિટ્યૂડ તો આપણે જગ્યા પર પહોંચી શકાય. એ મગાવવા માટે પ્રયત્નો કર્યા હતા. મારા મિત્રએ મને એક જીપીએસ મગાવી દીધું. હવે બધું કરતાં બધું ફાઇનલ થઈ ગયું કે ભાઈ અમે આ જગ્યાએ પહોંચવા માટે આ રીતે જશું. તો અમે 3 કેમ્પ બનાવ્યા. પહેલો કેમ્પ જ્યાં સુધી અમારે જીપ્સી ચાલે ત્યાં જીપ્સીમાં જવાનું હતું. ત્યાં વાયરલેસ સેટ ઊભો કરી ત્યાં માણસોને રોકી દેવાના. એ પછી કેમલને ચાલુ કર્યા. તો કેમલે બીજા લગભગ 13 કિલોમીટર ચાલ્યા. પણ છેલ્લે અમારી પાસે 7 માઇલ બાકી રહેતા હતા. આ 7 માઇલ જવા માટે એકદમ ક્રીક એરિયા હતો. અને ત્યારે મેં જીપીએસ ચાલુ કર્યું. હવે જીપીએસનો મને કોઈ અનુભવ નહીં કે જીપીએસ કેવી રીતે કામ કરે છે. એટલે મેં જેવું ચાલુ કર્યું સવારે સૂરજ ઉગતો હતો એ બાજુ એ પશ્ચિમ દિશા બતાડે. એટલે હું તો એકદમ મૂંઝાઈ ગયો કે જે જગ્યાએ મને નજર સામે દેખાય સામે પશ્ચિમ દિશા છે અને આ જીપીએસ ઊંધું બતાડે છે. એટલે પછી બહુ મૂંઝાણો કે આખો મારો કેસ ફેલ જશે. પછી ઊભો થઈને હું ચાલતો થયો કેમલ પાસે. તો જેવો હું ચાલતો થયો તરત જીપીએસ બતાવવા માંડ્યું. એટલે જીપીએસ જ્યારે બુક વાંચી ત્યારે પહેલું વાક્ય લખેલું હતું એમાં કે તમે ચાલતા હશો તો જીપીએસ તમને બતાવશે સાચી દિશા, બેઠા બેઠા નહીં બતાડે કે સ્થળ ઉપર નહીં બતાડે. એટલે આ જીપીએસ સ્થળ ઉપર પહોંચ્યા. 3 દિવસ લાગ્યા અમને બધું લઈને પાછા આવતા. એટલે આ ઇન્ટ્રોગેશન 8 મહિના સુધી ચાલ્યું. અને 8 મહિના પછી આટલો મોટો જથ્થો મેં પકડી શક્યા સ્થળ ઉપરથી. અને આના માટે આપણી પાસે ખાસ તો કચ્છમાં એક તો કચ્છી ભાષાના થોડા ઘણા જાણકાર આપણે હોવા જોઈએ અને ડેટાબેઝ આપણા મગજમાં હોવો જોઈએ. કચ્છના જૂના ગુના બની ગયેલા હોય એ બધાનો પૂરેપૂરો અભ્યાસ હોય. એટલે ડેટાબેઝ આપણે માનસિક ડેટાબેઝ તૈયાર હોય ને તો જ આપણે ઇન્ટ્રોગેશનમાં સક્સેસ જાય. નિવૃત્તિ પછી તમે હજી પણ કોઈ કેસમાં રસ લ્યો છો ખરા? કયા કોઈ આવે છે તમારી પાસે માહિતી એટલે સહકાર લેવા માટે કે નહીં? જે તે સમયના મારા જે કંઈ બાતમીદારો છે આજ બી મારા સંપર્કમાં છે. પણ મેં પોતે અત્યાર સુધીમાં અમારા અધિકારીઓ જે નવા આવે બધાને કહું જ છું કે જ્યારે દેશ વિરુદ્ધની કોઈ પણ વાત આવે ત્યારે વિના સંકોચે હું કામ કરીશ. મારા બધા માણસોને એક્ટિવેટ કરી દઈશ. અને આજના તારીખમાં મારા બધા વડીલો છે બધાના સાથે મારા સંપર્કો ચાલુ છે. મારા બાતમીદારો આજની તારીખમાં પણ મારી પાસે આવજા કરે છે. આ સિવાય સરહદના ગામોમાં દેશભક્તિ જગાવવા માટે સરકારે ખાસ કંઈ પગલાં લેવાની જરૂર ખરી? કેમ કે તમે સરહદના ગામોમાં કામ બહુ કર્યું છે. સરહદના ગામોમાં સાહેબ એક તો છે પોલીસ પાસે જે ફંડ છે ઘણું ઓછું હોય છે માણસોને ઉપયોગમાં આવવા માટેનું. એટલે લોકોને જે આ લોકો પાકિસ્તાનવાળા જે પૈસા આપે છે એ લિમિટ પૈસા એના કરતાં આપણે એ લોકોને વધારે પૈસા આપીને કામ કરાવીએ કે જે કામ કરીને બહુ પ્રસિદ્ધિ અપાવીએ, એને કોઈ સરકારી નોકરી માટે ઉપયોગમાં લઈએ, એમના બાળકોને કંઈક સારું કરી દઈએ તો 100% આપણને ઉપયોગી થાય. અમારા કિસ્સામાં પણ જ્યારથી અમે આ લોકોને ઇનામો આપવાનું ચાલુ કર્યું ત્યારથી હંમેશા એ લોકો પર પોલીસને ઉપયોગી થયા છે. કચ્છને નિવૃત્તિ પછી કચ્છને પસંદ કરવા પાછળનું કારણ શું તમારું? સાહેબ કચ્છ વસ્તુ જગ્યા જ એવી છે કે લોકોને પ્રેમ થઈ જાય. અને મારી જે એક સફળતા મને કચ્છમાં મળી છે, મારી કર્મભૂમિ કચ્છ હતી એટલે પછી મેં નક્કી જ કર્યું કચ્છમાં જ રહેવું છે. આભાર અગ્રાવત સાહેબ, આપણે સરસ વાત કરીને લોકોને ગમશે. આભાર. આભાર.